આપણે સૌ કેક કટિંગ સમારંભના દર્શન કરશું. સ્વામીજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે સ્વામીજી અમારા દુઃખ કાપો, અમારું આળસ કાપો, અમારી પટેલાઈ કાપો અને અમને ખૂબ આશીર્વાદ આપો. કેક કટિંગ માટે આપણે સૌ સ્વામીજીને વિનંતી કરીએ. સ્વામીજીની 78th બર્થડે. जे का रंजले गांजले त्याला म्हणे जो आपुले, तोची साधू ओळखावा देव तेथेची जाणावा. तुकाराम મહારાજે આ બેનમૂન વાત જાણે સ્વામીજી માટે જ કરી હોય. જે બીજાના દુઃખ પોતાના દુઃખ માને એ જ સાચો સાધુ. સ્વામીજીને આપણે સૌ પ્રાર્થના કરીએ, સ્વામીજી તમારું જીવન અમને પ્રભુ તરફ લઈ જવા માટે સમર્પિત છે, તો અમે તમને ઓછાળ્યા ન કરીએ, અમે તમને રાજી કરી શકીએ એવી આજના દિવસે અમને સૌને આશીર્વાદ, પ્રેમ, કરુણા અને ખૂબ જ બળ આપજો. સુભાષભાઈ અને શશીભાઈને વિનંતી છે કે સ્વામીજી સાથે કેક આપવા પધારે. શશીભાઈનો પણ આજે પ્રાગટ્ય દિન છે. ખૂબ જ પ્રેમાળ અને ખૂબ જ ધીર ગંભીર સમય સૂચક એવા અમને સ્વામીજીએ લીડર આપ્યા છે. પૂજ્ય શશીભાઈ, એમને પણ વિનંતી કરીએ. Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness. જીતેન ઓઝા અને રોહન સોમયા તરફથી સ્વામીજીને આ સરસ મજાનું બર્થડે કાર્ડ પૂર્ણ સમાજની ભાવના સાથે અમે ભગવાનના બળે જીવી શકીએ એ પ્રાર્થના સાથેનું આ કાર્ડ પરેશભાઈ, કમલેશભાઈ, જીતેનભાઈ અને રોહનભાઈ બનાવે. પરાગભાઈ પીઠવા, જીતેનભાઈ, કમલેશભાઈ અને રોહનભાઈએ આ સરસ મજાનું 78th બર્થડેનું સ્વામીજી માટેનું કાર્ડ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. La 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 la
આત્મીયતાની વાત કરે છે એનું જીવંત ઉદાહરણ એવા ભક્તિ સ્વામીને આપણે વિનંતી કરશું કે તેઓ આપણને લાભ આપવા પધારે. કહેવાય છે કે સાતે જગપતિ જાઈ, झूठे जगपति आई, गली गली गोरस फिरे, मदिरा बैठ बिकाई. જમાનો એવો છે કે સાચાને કોઈ પૂછતું નથી ને ખોટાના વખાણ થાય છે અને દૂધ આપવા ઘરે ઘરે જવું પડે છે ને મદિરા દારૂ દુકાનમાં વેચાય છે. આવા સમાજમાં ભક્તિ સ્વામી ઘરે ઘરે જઈને સત્સંગનું દૂધ યુવાનોને પાય છે. અને ઘણા વર્ષોથી મુંબઈ યુવક મંડળમાં એમણે ખૂબ જ પરિશ્રમ કરીને સરસ મજાનો યુવા સમાજ ઉભો કર્યો છે. પૂજ્ય ભક્તિ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ આપણને લાભ આપે. ભક્તિ સ્વામી. दीक्षायर्पिय हो गुणातीत समी जैने गुरु जोगिए, કાકા ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. શ્રી કૃષ્ણ ભગવાને સમગ્ર મુમુક્ષુ આત્માને માટે આશીર્વાદ આપ્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. છેલ્લે ભગવાન કૃષ્ણે કીધું સંભવામી યુગે યુગે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા તે પહેલા ભગવાનના 24 અવતારો ભારતની ધરતી પર પધારી અને આ ધરતીને પ્રસાદિની કરી. છેલ્લે 230 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાત કરતા સ્વામીજીએ વાત કરી કે આ ધરતીના સમગ્ર જીવો, મનુષ્યો, દેવતાઈ પુરુષો, સાધુ સંતો, ઋષિ મુનિઓ, એ બધાનું જ પુણ્ય જો કદાચ એક પલ્લામાં મૂકીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આટલા પુણ્ય કરીને પણ હે પ્રભુ તમે ધરતી પર પધારો, તો પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર ના પધારે. ઇવન વૈરાટ નારાયણે 50 વર્ષ અને 1.5 પોર સુધી એક પગે ઉભા રહીને તપસ્યા કરી, હે પ્રભુ આ ધરતી પર પધારો. વૈરાટ નારાયણ એટલે એના પલકારો એક એટલે આપણા 666 વર્ષ થાય. એને 50 વર્ષ ને 1.5 પોર સુધી તપસ્યા કરી કે ભગવાન ધરતી પર પધારો, અને છતાં બી એ પ્રાર્થના એ કરી પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર ના પધારે. એ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા એ કેવળ, સ્વામીજી કહે છે કેવળ 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 આપણી પર કરુણા કરીને પધાર્યા. અને એ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપી દીધા. એમને પોતાના હેતુ જણાવ્યા પ્રાગટ્યના કે આ ધરતી પર અમે આવ્યા છીએ તો 6 હેતુ બતાવ્યા. એક તો અમારા ધર્મ ભક્તિ માતા પિતાને સુખ આપવું છે. બીજો હેતુ દેખાડ્યો, લાખો યોગીઓ હિમાલયમાં તપસ્યા કરી છે અને અમારી રાહ જોઈને બેઠા છે, એમને દર્શન કરાવીને અમારો સંબંધ આપીને અક્ષરધામ લઈ જવા. ત્રીજા આશીર્વાદ એમને આપ્યા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમયમાં યુક્ત એવો એકાંતિક ધર્મ ધરતી પર સ્થાપિત કરવો. ચોથા આશીર્વાદ આપ્યા, અવતાર માત્રોના ભક્તોને અવતારીપણાનો નિશ્ચય કરાવી અને અક્ષરધામમાં લઈ જવા. ભગવાન સ્વામિનારાયણ એથી આગળના આશીર્વાદ આપી દીધા કે એ એકાંતિક ધર્મને એ ધરતી પર અખંડિત રાખવા માટે અમે ધરતી પર પધાર્યા છીએ. આજ સ્વામીજીનો 78મો આપણે પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. એ ન કેવળ સ્વામીજીનો 78મો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણના વરદાનનો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે કરેલી કરુણાનો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. અને એ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપતા કહ્યું કે અમે આ જન્મે આ ધરતી પર પધાર્યા છીએ તો હથિયાર ધારણ કરીશું નહીં, અમે અસુરોને મારીશું નહીં, પણ અસુરની આસુરી વૃત્તિ એનો વિનાશ કરી અને ભ્રમરૂપ કરી અને અમારા ધામને વિશે આપીશું. એ ભગવાન સ્વામિનારાયણે એક કરુણા ભર્યો એક સંકલ્પ કરતા પોતાના હેતુ જણાવ્યો.
એબલ ખાચરે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે મહારાજ, અમે તો કાઠી દરબારો, અમે હાલતા ચાલતા કોકના ડોકા ઉડાડી દઈએ. એક કાઠી દરબારે પોતાની તલવાર ઘસાવી હતી. એ તલવારનો એને ટ્રાયલ લેવો હતો. 18 મુસલમાનો નમાઝ પડતા હતા. 9 મુસલમાનોએ પહેલા નીચું માથું કર્યું તો ઉપરથી ઘા માર્યો તો 9ના માથા ઉડાડી દીધા. એને થયું કે આ તો એક સાઈડની તલવાર ઘસાઈ છે, બીજી તલવાર કેવી રીતે ઘસવાશે? તો પેલા બીજા 9 ઉભા થયા તો એના ડોકા નીચેથી ઉડાડી દીધા. પૂછ્યું કે તમે બાપુ આ શું કર્યું? તો કે તલવારનો ટ્રાયલ લીધો. વિચાર કરીએ કે 18 માણસને મારી નાખ્યા પછી પણ જેના હૃદયમાં ગિલ્ટી ફિલિંગ ના હોય એ કેટલી જળત્વને પામેલી એની વૃત્તિઓ હશે. અને છતાં ભગવાન સ્વામિનારાયણને એબલ ખાચરે કહ્યું કે મહારાજ, અમે તો આવા કાઠી છીએ, અમને નાવાનું બી ખબર નથી. એક કાઠી દરબારને બધા ગામમાં મહારાજ પધાર્યા કે મહારાજ, મારે કલ્યાણ કરવું છે, હું શું કરું? 75-80 વર્ષના હતા. ભગવાન સ્વામિનારાયણ કે માળા ફરશે? મહારાજ કે એ નહીં થાય. સત્સંગ થશે? તો કે એ નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ કે એક આજ્ઞા પાડજો કે બાથરૂમ સંડાસ જવા જાઓ ત્યારે ખાલી ડબલું લઈને જજો, એટલી આજ્ઞા પાડશો તો બી અમે તમને કલ્યાણ કરીશું. પેલો કે મહારાજ, 80 વર્ષે તમે અમને ક્યાં બગાડો છો? કોઈ દિવસ હાથ નથી નાખ્યો. આ કક્ષાના જળત્વને પામેલા એવા એક સમાજની અંદર ભગવાન સ્વામિનારાયણે 20 લાખ લોકોનું પરિવર્તન કર્યું હશે. એ ભગવાન સ્વામિનારાયણ એબલ ખાચર એક પીછું, મહારાજ અમારું રૂડું કેવી રીતે થશે? અમે તો આવા પાપી, આવા જડ, આવા અમારા સ્વભાવ, એને કેટલી બધી વખત ભગવાન સ્વામિનારાયણ સાથે રીસામના મનામના કર્યા હતા. કેટલી વખત ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધ ક્યારેક કેટલાય શબ્દો બોલ્યા હતા. એ એબલ ખાચરને ભગવાન સ્વામિનારાયણે ધીરે રહીને કહ્યું, બાપુ તમે કેટલા ગામના ધણી? તો કે હું ગઢડાનો ધણી.